चलो न्यूक्लियस लेक्चर 05 પાંચમો લેક્ચર છે આજે ન્યુક્લિયસ પર. આની પહેલાં ચોથા લેક્ચરમાં શું શીખ્યા હતા? રેડિયો એક્ટિવિટી, હે ને? અને ત્યાં આપણે ચર્ચા કરી હતી કે રેડિયો એક્ટિવિટી એક લેક્ચરમાં પૂરું નહીં થાય તો આપણે એને બીજો લેક્ચર પણ આપીશું. તો રેડિયો એક્ટિવિટીમાં બે અગત્યના મુદ્દાઓ રહી ગયા જે આજે કવર કરવાના છીએ. એક તો અર્ધ આયુ અને બીજું છે સરેરાશ જીવન કાળ. આ બે વસ્તુઓ છે. અર્ધ આયુનું તો આપણને બેઝિક નોલેજ છે જ ને. એમ તો અર્ધ આયુનું બેઝિક નોલેજ તો ગયા લેક્ચરમાં જ આપ્યું હતું. અર્ધ આયુ એટલે ટાઉ હાફ, એટલે કે જથ્થો અડધો થાય એ માટે લાગતો ટાઈમ. જેમ કે જથ્થો 100 ગ્રામ છે અને હું એમ કહું કે આ જે પણ સેમ્પલ છે એનો અર્ધ આયુ 3 મિનિટ છે. ભાઈ એનો મતલબ ત્રીજી મિનિટે અડધો થઈ જશે ડિસ્ટ્રોય થઈને. હા, પહેલી 3 મિનિટ થશે ને ત્યારે આ કેવું થઈ જશે? 50 ગ્રામ, રાઈટ? પછી નેક્સ્ટ 3 મિનિટ થશે ને એટલે એનો અડધો 25 ગ્રામ. આ છે રાઈટ એકદમ એમ. પછી નેક્સ્ટ 3 મિનિટ થાય એટલે એનો પણ અડધો 12.5 ગ્રામ. સમજાય કે નહીં? તો આ છે સિસ્ટમ અર્ધ આયુની. ઘણા બાળકોને એવું ભ્રમ હોય કે અર્ધ આયુ એટલે અડધો થઈ જવો, એટલે કે પહેલી 3 મિનિટમાં 50 ગ્રામ થયું ને બીજી 3 મિનિટમાં 0. ના ભાઈ, એવું નહીં. આ રીતે છે સિસ્ટમ. અચ્છા, તમે આમાં નોંધ્યું કે એક્ટિવિટી સ્લો પડી ગઈ? પહેલાં જો 3 જ મિનિટમાં 50% ડિસ્ટ્રોય થઈ ગયો હતો. પછી અહીંયા જો 3 મિનિટમાં 12.5 ગ્રામ જ ડિસ્ટ્રોય થયો. એટલે ડિસ્ટ્રોય થવાની જે એક્ટિવિટી છે ઓછી થઈ ગઈ, સ્લો પડી ગઈ. હવે ધીમે ધીમે ડિસ્ટ્રોય થાય છે આ લોકો. તો આનો સ્ટ્રોંગ તર્ક આપણે સમજાતા ને રેડિયો એક્ટિવિટી ચાલુ કર્યું ત્યારે જ. શું કે આ જે અવિભાજિત ફ્રેશ ન્યુક્લિયસ હોય ને આપણી પાસે, એની સંખ્યા વધારે હોય તો એક્ટિવિટી ફાસ્ટ હોય, અને એની સંખ્યા જેમ જેમ ઘટે, જેમ જેમ ન્યુક્લિયસો ડિસ્ટ્રોય થતા જાય એટલે ફ્રેશ ન્યુક્લિયસની સંખ્યા ઘટે તો એક્ટિવિટી પણ સ્લો પડે, વિભાજન થવાનો દર પણ સ્લો પડે, જે આ એક્ઝામ્પલ પરથી પરફેક્ટ આપણને સમજાય છે. ક્લિયર? હવે અર્ધ આયુની સમજણ તો આવી ગઈ, પણ એક પ્રોફેશનલ આન્સર બને ને એનો મસ્ત 5-7 મુદ્દાઓનો, થોડુંક ગણિત 2 માર્ક્સમાં પૂછે ને એક્ઝામ્સમાં, તો કઈ રીતે લખવાનું, તો આખી એની પર ચર્ચા કરીએ. ચલો, અર્ધ આયુની પ્રોફેશનલ વ્યાખ્યા, એના સૂત્રને સાબિત કરીએ. પ્રશ્ન નંબર બને છે આપણો 16મો. ક્વેશ્ચન નંબર 16. અર્ધ આયુ પર ડિટેલિંગ કરો. અર્ધ આયુની સંજ્ઞા છે ટાઉ હાફ. ઓકે, ચાલ આજા. સૌ પહેલું તો વ્યાખ્યા. શું વ્યાખ્યા લખશો? અરે જથ્થો અડધો થવામાં લાગતો સમય, પણ અહીંયા જથ્થો શબ્દ નહીં વાપરવાનો, અહીંયા લખવાનું કે રેડિયો તત્વમાં, આખું રેડિયો તત્વ છે એમાં જે અવિભાજિત ન્યુક્લિયસ છે એને એક્ઝેક્ટલી અડધા થવા માટે જે ટાઈમ લાગે એ આપણો અર્ધ આયુ કહેવાય. સપોઝ અત્યારે 100 ન્યુક્લિયસ છે અંદર, બધા અવિભાજિત ફ્રેશ છે, થોડી વાર પછી જુઓ તો 50 જ રહી જાય, એનો મતલબ અડધા થઈ ગયા ને, તો એ માટે જે ટાઈમ લાગ્યો દેટ ઇઝ અર્ધ આયુ. તો આવી દેશી રફ ડેફિનેશન આવી લખી શકાય વ્યાખ્યા. શું કે રેડિયો તત્વમાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ને પ્રારંભની સંખ્યા કરતાં અડધો થવામાં, પ્રારંભની સંખ્યા કરતાં અડધો થવામાં લાગતો સમય. પતી ગઈ 2 માર્ક્સ. વ્યાખ્યા પતી ગઈ. મસ્ત, ક્લિયર? હવે ડાયરેક્ટ સૂત્ર પર તૂટી પડીએ. જુઓ, તો આપણને પેલો ચરઘાતાંકીય નિયમ આવડે છે, ગયા લેક્ચરમાં શીખ્યા હતા આપણે. શું હતો ચરઘાતાંકીય નિયમ? બોલશે કોઈ? હા, બોલો બોલો. યસ, કમ ઓન, સ્પીક અપ. હર્ષ બોલ. એ ના, તું સેન્ટેન્સ બોલે છે. સૂત્ર, ચરઘાતાંકીય સૂત્ર ડાયરેક્ટ. હા 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 હા, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. n ઇઝ ઇક્વલ્સ ટુ n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા t હતું આ સૂત્ર. હવે આ n શું છે? આ n0 શું છે? પ્રારંભમાં તમે કેટલા ન્યુક્લિયસ લઈને આવ્યા ઘેરથી, સપોઝ તમે 500 ન્યુક્લિયસ લઈને આવ્યા પ્રયોગ કરવા, તો પ્રારંભિક અવિભાજિત સંખ્યા આ રહી.
પછી થોડી વાર પછી પ્રયોગ સ્ટોપ કર્યો તો જોયું કે હવે અવિભાજિત આટલા જ રહી ગયા છે અંદર, એ સંખ્યા આ રહી. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? તો હવે જ્યારે આ સંખ્યા પ્રારંભ કરતાં અડધી થાય ત્યારે આ સમય ટાઉ હાફ થઈ જાય ને, તો લખી લો કે જ્યારે n0/2 થાય ત્યારે સમય કેટલો થઈ જાય? ટાઉ હાફ. તો આની જગ્યાએ લઈ લો n0/2 n0 e⁻ લેમ્બડા ટાઉ હાફ. n0 કેન્સલ. હવે આને ઉપર લઈ લો 1/2 = n0 e⁻ લેમ્બડા ટાઉ હાફ. ક્લિયર છે? હવે અહીંયા બહુ સિમ્પલ ગણિત છે. આને અહીંયા નીચે લઈ લો, પેલાને બે n0 ઉડી ગયું છે. હા, આને નીચે લઈને ઉપર લઈ જાઓ એટલે પ્લસ, આને ત્યાં લઈ જાઓ એટલે પ્લસ, એટલે આવું થાય 2 બરાબર e⁻ ટાઉ હાફ. અરે બે સામે જાય, આ પદ અહીંયા નીચે આવીને પાછું ઉપર એટલે પ્લસ થઈ જાય ને, સિમ્પલ છે હે ને? ઓકે. હવે અહીંયા આ ઈની ઘાતમાં જે પદ બેઠું છે, ઈની ઘાતમાં જે આ પદ બેઠું છે એને નીચે ઉતારવું હોય, જો આને લખાઈ દો આ રીતે, મસ્ત આમ દેખાય સારું. ઉભા રહો. એ ઈ, હા હવે મસ્ત લાગે ને કે ઈની ઘાતમાં બેઠું છે. આ બગડો. ઈની ઘાતમાં જે પદ બેઠું છે એને નીચે લાવવું હોય તો સામે લોન આપવું પડે, તો આપો લોન 2, તો પેલું પદ નીચે આવી જાય ને. વેરી ગુડ. હવે આ લોન 2 નું સોલ્યુશન લગભગ તમને ખબર જ હશે. લોન 2 નું સોલ્યુશન થાય 0.693, પણ એને બી ડિટેલમાં લખવું પડશે. તો ચલો લખીએ. સૌ પહેલાં તો આ લોન હટે અને અહીંયા શું આવી જાય? log 10 નો આધાર આવી જાય. લોનમાંથી log બને ને એટલે આટલા ગુણવા પડે, 2.303. ક્લિયર? આ 0.693 કેમ થાય એ સમજાવું છું ચાલુમાં જ, કેમ કે થિયરી નાની જ હતી, થોડુંક લખીશું તો લાંબી થશે તો મજા આવશે. બરાબર? 2.303. હવે log 2 ની કિંમત આખી દુનિયાને ખબર છે, 0.310. ના ખબર હોય તો log ટેબલમાં જોઈ લે ઘરે જઈને ભાઈ, પૂરું. હા, લેમ્બડા ટાઉ હાફ. હવે આનો ગુણાકાર કેલ્ક્યુલેટરમાં છે ને 0.693 થાય. જોયું? લોન 2 નો જવાબ શું થાય? 0.693. આ રીતે. ડન. હવે પેલો લેમ્બડા નીચે લઈ લો, લાગી ગયું ને? ટાઉ હાફ જવાબ. તો અર્ધઆયુની વ્યાખ્યાને સમજ્યા અને સામાન્ય ગણિતિક સ્ટેપ્સ લઈ અને આખું એનું સૂત્ર બી આપણે તારવી દીધું. હવે હજી અહીંયા એકાદ નોંધનીય મુદ્દા લખો જ લખી શકો તમે. શું દેખાય છે ક્લિયરલી કે અર્ધઆયુ ફક્ત લેમ્બડા પર આધારિત છે. આના જવાબમાં ક્યાંય n0 કે n કે એવું કંઈ આવ્યું જ નથી. તો કહી શકો ને શું કે અર્ધઆયુ એ લેમ્બડાના વ્યસ્ત પ્રમાણમાં છે, n0 કે n પર આધાર રાખતો નથી. લખી દો આ. અર્ધઆયુ લેમ્બડાના વ્યસ્ત પ્રમાણમાં છે, પરંતુ n0 કે n પર નો આધારિત. સમજી ગયા ને તમે? શું લખશો અહીંયા? ડન. ઇઝી હતી થિયરી. ચાલો આમાં બહુ ટાઈમ નહીં આપો, સ્ક્રીનશોટ લઈ લો આનો. ચલો ઓકે. બચ્ચા પાર્ટી, સરેરાશ જીવનકાળ એટલે શું? ભાઈ રેડિયો તત્વ છે, એમાં ન્યુક્લિયસ ખરું ને, એ સરેરાશ કેટલા ટાઈમ સુધી જીવે? જીવે એટલે એ કોઈ સજીવ વસ્તુ નથી, પણ આપણી ભાષા એવી છે બોલવાની કે રેડિયો તત્વમાં ન્યુક્લિયસ સરેરાશ કેટલા ટાઈમ સુધી છે, પછી ડિસ્ટ્રોય થઈ જાય, વિભંજન થઈ જાય. તો એ સરેરાશ ટાઈમને એનો સરેરાશ જીવનકાળ કહેવાય. ક્લિયર? તો લખો વ્યાખ્યા કે રેડિયો તત્વમાં ન્યુક્લિયસનું અસ્તિત્વ જેટલા સમય માટે રહે તેનું સરેરાશ જીવનકાળ કહેવાય. લખી લઈએ વ્યાખ્યા. બે વ્યાખ્યા છે, પહેલી લખાવું. ચલો. રેડિયો તત્વમાં જેટલા સરેરાશ સમય માટે ન્યુક્લિયસનું અસ્તિત્વ રહે, ન્યુક્લિયસનું અસ્તિત્વ હોય તેને સરેરાશ જીવનકાળ કહેવાય. ઇઝી છે. હવે બીજી એક વ્યાખ્યા આપું દોસ્ત. મને આ વ્યાખ્યા વધારે પસંદ છે. આ થિયરીના એન્ડમાં મને યાદ કરાવજો. થિયરી થોડીક ડેન્જરસ છે. ડેન્જરસ મીન્સ ગણિત થોડુંક સમજણ શાંતિથી લેવી પડશે. હું શીખવાડી દઈશ, ચિંતા ના કરશો. પણ એક સરળ રસ્તો બી છે આના જવાબ સુધી પહોંચવાનો. એ છેલ્લે હું 2 સ્ટેપમાં કરી આપીશ. મને યાદ કરાવડાવજો
કે સાહેબ થિયરી તો પતી ગઈ, હવે એક્સ્ટ્રા જ્ઞાન આપો પેલું શોર્ટકટ, તો હું શોર્ટકટ બી આપીશ, બરાબર. એ શોર્ટકટ માટે આ વ્યાખ્યા કામ લાગશે. જો કહી દઉં, કોઈ બી રેડિયો સેમ્પલ છે, રેડિયો તત્વનું નમૂનો છે, એની એક્ટિવિટી તો ધીમે ધીમે સ્લો પડે ને, એ તો ખબર છે ને આપણને કે અત્યારે એક્ટિવિટી 100 છે, 100 વિભંજન પર સેકન્ડ. તો થોડી વાર પછી એક્ટિવિટી શું દેખાય? 40 વિભંજન પર સેકન્ડ. સ્પીડ ઓછી થઈ જાય ને. તો એક્ટિવિટી ઘટતા ઘટતા મૂળ એક્ટિવિટીના ઈમાં ભાગ જેટલી થાય ને એટલા ટાઈમને સરેરાશ જીવનકાળ કહેવાય. શું વ્યાખ્યા બની? રેડિયો તત્વની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના ઈમાં ભાગ જેટલી થાય, ઈ એટલે એક્સપોનેન્શિયલ, ચરઘાતાંકીય પદ. હા, તો લખીએ, રેડિયો એક્ટિવિટી મૂળ એક્ટિવિટીની ઈમાં ભાગ જેટલી થાય તે સમયગાળાને સરેરાશ જીવનકાળ કહેવાય. વેરી ગુડ, આવડી ગઈ વ્યાખ્યા. ચલો ડન. હવે સીધું ગણિતિક ક્રિએશન કે ગણિત કંઈથી ઉત્પન્ન થયા થિયરીમાં સમજીએ. ચલો, જો આપણી પાસે સપોઝ કોઈ રેડિયો સેમ, બહુ ધાસુ કોન્સેપ્ટ છે અહીંયા, અને કોન્સેપ્ટ ક્લિયર હશે ને, આ સમજણ આવડશે ને તો જ આગળના મુદ્દા લખતા આવડશે, નહીંતર પોઈન્ટ્સ લખતા જ નહીં આવડે આ લેંગ્વેજ તમને. ગોખીને ગાંડા થઈ જશો તો પાછું ભૂલી જશો. એટલે આ જે કાલ્પનિક ચિત્ર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું એની પર ફોકસ કરીએ આપણે. ચલો, સપોઝ 0 ટાઈમ છે ત્યારે આપણે રેડિયો તત્વનું સેમ્પલ લાયા અને એમાં ગણ્યા 1 2 3 ટોટલ કેટલા ન્યુક્લિયસ છે? N0. પ્રારંભમાં અવિભંજિત ન્યુક્લિયસ કેટલા છે? N0. હવે અંદર ડિસ્ટ્રોય થવાનું ચાલુ થઈ ગયું, ધનાધન ડિસ્ટ્રોય થાય અને અમુક સમય થઈ ગયો, જેમ કે T. કેટલો સમય થઈ ગયો? T. ત્યારે આપણે પાછું અંદર ગણ્યા ને તો અવિભંજિત તો ઓછા નીકળે ને. હવે તો ડિસ્ટ્રોય થઈ ગયા એટલે હવે અવિભંજિત ફ્રેશ ન્યુક્લિયસ તો ઓછા નીકળે. તો સપોઝ આટલા હતા આપણે ગણ્યા તો, બરાબર કે નહીં? બરાબર. ઓકે, આનો મતલબ એવો થાય છે કે સપોઝ અહીંયા 100 હતા અને હવે અહીંયા 30 છે, તો 70 જણા અહીંયા ડિસ્ટ્રોય થઈ ગયા, રાइट. ये जो डिस्ट्रॉय થઈ गया उसको जाने दे. अब जो बचा है वो जिंदा है, उसके बारे में सोच कि આનું અસ્તિત્વ હજી છે, આનું અસ્તિત્વ હજી છે, હજી અસ્તિત્વ છે. એનો મતલબ કે આનો લાઈફ ટાઈમ હજી ચાલુ છે કે નહીં? તો હવે આની પછીના ટાઈમમાં આ લોકો ડિસ્ટ્રોય થવાનું ચાલુ થાય ને, તો હવે આગળનું પોઈન્ટ આની પછી વિચારવો પડે ને, એમ કે આની પછી શું એમ, બરાબર ને કે નહીં? બરાબર. હા, તો આની પછી સપોઝ આ જે સમયગાળો છે dt જેટલો છે. કેટલો? dt. બહુ સૂક્ષ્મ ટાઈમ છે પણ દોર્યો છે મોટો તમને સમજાય માટે. બહુ સૂક્ષ્મ સમયગાળો છે. તો અહીંયા ટાઈમ કેટલો થઈ જાય? t પ્લસ dt. અહીંયા 0, અહીંયા t, તો અહીંયા t પ્લસ dt જેટલો ટાઈમ થાય કે નહીં? હા, તો આ t અને dt ટાઈમ વચ્ચે જે વિભંજન થયું એની સંખ્યા કેટલી છે? dn. dn એટલે સમજો ને 5 જણા વિભંજિત થયા, 30 રહેતા, એમાંથી 5 વિભંજિત થઈ ગયા. હવે કેટલા વધ્યા તમારી પાસે? 25, બરાબર ને? હું આ 25ની વાત નહીં કરતો, જે 5 ઉડી ગયા ને એની વાત કરું. 5 તો આંકડો બોલું છું, એને આંકડો શું આપવાનો છે આપણે? dn. સંખ્યા શું કહેવાની છે? dn. કે આટલા સૂક્ષ્મ સમયગાળામાં જે ડિસ્ટ્રોય થઈ ગયા, જેનું વિભંજન થઈ ગયું, એ શું છે? dn. ઓકે કે નહીં? ઓકે. તો આ જે 5 જણા જીવ્યા, કેટલું જીવ્યા? સ્ટાર્ટિંગ અહીંથી થયું હતું તમારું, અહીંથી લઈને આવ્યા હતા સેમ્પલ તમે આ ટાઈમે, અને ઘડિયાળ નોંધવાનું ચાલુ કરી. આ 5 જણાઓને ઓબ્ઝર્વ કર્યા તો ખબર પડી કે આટલો ટાઈમ જીવ્યા આ લોકો. કેટલો ટાઈમ જીવ્યા? અહીંથી આમ આટલો ટાઈમ, બરાબર છે. એટલે આમાંથી કોઈ પણ એક ન્યુક્લિયસનો જીવનકાળ શું થાય? t પ્લસ dt થાય. અહીંથી આટલું જીવે એટલે t પ્લસ dt થાય કે નહીં? પણ આ dt બહુ સૂક્ષ્મ સમય છે, એટલે તમે એને અવગણો તો ચાલશે એમ. dt ને અવગણશો તો ચાલશે. તો આ લગભગ t જેટલું જ થાય એમ, કેમ કે dt બહુ જ સૂક્ષ્મ છે. તો આ જે 5 ન્યુક્લિયસની વાત કરીએ છીએ એમાંથી એક ન્યુક્લિયસને આટલું જીવનકાળ મળ્યો, તો 5 ને કેટલો મળ્યો? ટોટલ આટલું થાય ને 5t. 5નો સમય ગણીએ તો આટલું થાય ને, પણ એકચ્યુઅલી 5 નથી. એ સંખ્યાને શું નામ આપીને બેઠા આપણે? dn. તો સમયગાળો કેટલો લાગ્યો? t ઇન્ટુ dn. કે બરાબર છે કે નહીં? બરાબર. પાક્કું કે નહીં પાક્કું? ઓકે.
બસ આટલી સમજણને હવે લખતા આવડવી જોઈએ, પછી આગળનું ગણિત બહુ મસ્ત આવડશે તમને. ચલો તો પોઈન્ટ સ્ટાર્ટ કરીએ. શું લખશું? ધારો કે 0 સમયે અવિભાજિતની સંખ્યા શું છે? n0. લખું? ચલો આવી જાઓ. ધારો કે 0 સમયે અવિભાજિતની સંખ્યા n0, t સમયે અવિભાજિતની સંખ્યા n છે. દેખાય છે ને? હે ને? હવે આ પોર્શન લખવામાં બહુ શાંતિથી લખવું પડ્યું. જે બી સમજાવ્યું છે ને સાચી રીતે લખવાનું એકદમ. જો શું લખીશું હવે અહીંયા કે t અને t પ્લસ dt સમય, આ સમયની વચ્ચે વિભાજિતની સંખ્યાને શું ધારી છે આપણે? dn. t થી t પ્લસ dt ની વચ્ચે ના સમયગાળામાં વિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? dn. રાઈટ કે નહીં? રાઈટ. તો આ સમયગાળામાં જે લોકો ડિસ્ટ્રોય થયા તેમને ટોટલ લાઈફ કેટલી મળી? આટલી. એક જણાને તો આટલા જણાને કેટલી? તો ગુણ્યા એટલી. પણ આ dt એવોઇડ કરવાનો. તો શું લખીશું કે dt સૂક્ષ્મ હોવાથી એક ન્યુક્લિયસનું જીવન કાળ t માટે dn ન્યુક્લિયસનું જીવનકાળ શું લઈ લઈએ આપણે? t ઇન્ટુ dn. બોલો ક્લિયર છે કે નહીં ક્લિયર? પાક્કું સમજાઈ ગયું? બસ. તો આની જ મને ચિંતા હતી કે આ જે પોર્શન છે ને આ બચ્ચાઓને સમજાય ઓછું અને ગોખાય વધારે, અને ભાઈ બધું મિક્સ થાય એટલે ટોપિક ગમતો બંધ થઈ જાય. એવું નહીં, મેં બહુ ક્લીન ટ્રાય કર્યો એકદમ આમ ચિત્રથી જવાનો કે તમને પરફેક્ટ આવડે. અબ દેખ દિમાગ કા ગેમ ક્યા હે. તમે જે કેલ્ક્યુલેટ કર્યો છે આ ટાઈમ એ આટલા ન્યુક્લિયસનો કર્યો છે, પણ તમારે એકચ્યુઅલી અહીંથી બધાનું શોધવાનું છે ને? અહીંથી બધાનું શોધવાનું છે કે નહીં? સપોઝ આ ભાગમાં એવું કંઈક થતું હશે, આવો ટાઈમ આવતો હશે, આ ભાગમાં એવો ટાઈમ આવતો હશે, અહીંયા કંઈક રહ્યા હશે ન્યુક્લિયસ, તો બધાનું શોધવું હોય તો સ્ટાર્ટિંગમાં n0 છે, તમે બધાનું શોધશો એટલે છેલ્લે પતિને શું થઈ જશે? 0. પ્રારંભમાં ન્યુક્લિયસ કેટલા છે? n0. છેલ્લે કેટલા થઈ જશે? 0. બરાબર ને? તો ચલો n0 ન્યુક્લિયસના વિભાજનમાં લાગતો સમય, આ સૂક્ષ્મ માટે આટલો, તો બધા માટે કેટલો? તો સંકલન થાય. શું થાય અહીંયા? સંકલન t dn, અને 0 થી n0 માં બધું આવી ગયું આમાં. બરાબર છે? કમ્પ્લીટ સંકલન મગજમાં બેઠું. આ આખો માર્ગ છે સમજો, એ માર્ગનો સૂક્ષ્મ પોર્શન તમે ગણ્યો, પછી આખા માર્ગનું ગણવાનું હોય તો સંકલન જ કરવાનું હોય ને, અને લિમિટ ધ્યાન રાખવી પડે 0 થી n0 એમ. ઓકે ચલો, તો આ ટોટલ લાગતો ટાઈમ આવી ગયો. હવે આમાં મને એક તકલીફ છે. શું તકલીફ છે? આ dn તકલીફ આપે છે. dn ને સોલ્વ કરીએ પહેલા. હજી આમાં કંઈક વિચિત્ર છે. જુઓ શું આ તમે શું શોધ્યું છે? n0 ન્યુક્લિયસના વિભાજનમાં લાગતો સમય શોધ્યો છે. સમય શોધ્યો છે ને, પણ તમારી વ્યાખ્યામાં સમય નથી. તમારી વ્યાખ્યામાં શું છે? સરેરાશ સમય. તો હજી આની સરેરાશ બનાવવાની ને. સરેરાશ કઈ રીતે બને? કુલ અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો કુલ બધા અવલોકનોનો સરવાળો તો આમાં આવી ગયો સંકલનની અંદર. હવે એને ભાગ્યા n0 કરો એટલે સરેરાશ બને ને. એવરેજ, મીન, એવરેજ, સરેરાશ તો કઈ રીતે બને? સંખ્યા વડે ભાગો તો જ સરેરાશ બને ને. હા, તો હવે અહીંયા લખો, ટાઇટલ આપો કે આ તો સમય છે, પણ હવે હું સરેરાશ જીવનકાળનું સૂત્ર લખવા માગું છું. તો સરેરાશ જીવનકાળ ઇઝ ઇક્વલ્સ ટુ આ સંખ્યા, આ સમય ભાગ્યા ટોટલ સંખ્યા, સમીકરણ 1. બોલો કેવું રહ્યું? અને નીચે n0 ક્યાંથી આવ્યો? અચાનક ખબર પડી ભાઈ તમને કે નહીં પડી? અહીંયા સ્ટાર્ટિંગથી લઈ અને છેક 0 થાય ત્યાં સુધી દરેકે દરેક ન્યુક્લિયસને લાગતો ટાઈમ એ બધાનો સરવાળો આમાં છે. અને સરવાળાને કુલ સંખ્યા વડે ભાગો તો એવરેજ મળે ને તમને.
સરેરાશ મળે ને, ક્લિયર છે? ઓકે, હવે મને દુખે છે કોણ? આ પદ તકલીફ આપે છે, dn. કેમ આ પદ તકલીફ આપે છે? સંકલનનો મેળ જ નહીં પડતું. સંકલનમાં મેળ કઈ રીતે પડે? ઇન્ટિગ્રેશન x² હોય તો dx હોવું જોઈએ ને, ઇન્ટિગ્રેશનમાં t હોય તો અહીંયા dt હોવું જોઈએ, પણ અહીંયા તો t ની જોડે dn છે, ત્યાં થોડો મેળ પડે? ના પડે. હવે તમારે બુદ્ધિ શું દોડ, હવે અહીંથી ગાણિતિક બુદ્ધિઓ દોડાવવાની કે આ dn હટાવો, dt લાવો. તો લાવીએ dt નું કંઈક ને કંઈક કરીએ, ચલો. પણ આ ભૂસવું પડશે, હવે જગ્યા ઓછી છે ભાઈ. ये मिटाना पड़ेगा, जगह कम है. मिटा दूं? स्क्रीनशॉट ले लो सर. ले लीजिए स्क्रीनशॉट. चलो चलो भाई, dt लाएंगे. હમણાં લાવી દઈએ dt, ગભરાવાનું નહીં. ચલો જુઓ, અહીંયા અટકાઈ ગયું. હવે આ dn ને dt માં કન્વર્ટ કરવાની બુદ્ધિ દોડાઈ. ચલો, ચર ઘાતાંકીય નિયમ જાણો છો તમે? એટલે હમણાં તો બોલ્યા હતા પેલી થિયરીમાં. ચર ઘાતાંકીય નિયમ n બરાબર આ જ છે કે નહીં? હા. હવે એક કામ કર, બંને બાજુ t વડે છે ને વિકલન કરી નાખવાનું. t ની સાપેક્ષે વિકલન કરી નાખો. જો આ n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા t, બંને બાજુ t ની સાપેક્ષે વિકલન કરો એટલે અહીંયા d/dt આપી દો. અહીંયા પણ આ તો અચળ એટલે આગળ રહીએ ને n0 તો. થયું કે નહીં? હવે શાંતિથી સોલ્વ કર, ગભરાયા વગર. dn/dt. અચ્છા, e નું વિકલન તો e જ થાય. અરે 50 વાર શીખવાડ્યું છે આ ક્લાસમાં. સંકલન ઓફ ex એટલે કે ex જ થાય. ex નું વિકલન પણ ex જ થાય. પણ ધ્યાન એવું રાખવાનું કે અહીંયા કંઈ સહગુણક આવ્યો ને, સપોઝ 5, તો વિકલનમાં એ 5 ગુણી દેવાનું. અને અહીંયા 5 આવ્યો ને સંકલન કર્યું ને તે 5 ભાગી દેવાનું. આ તો 50 વખત શીખવાડ્યું છે. તો જો અહીંયા પણ e જ છે તો eનું વિકલન શું થશે? e જ માઇનસ લેમ્બડા t. પણ જો કંઈક સહગુણક છે માઇનસ લેમ્બડા, તો એને ગુણી દો, પૂરું. હવે આ dt ને સામે નાખી દો. જો આવી ગયું dn ની કિંમત. હા હા. હવે આ dn ની કિંમતને ત્યાં પધરાવો સમીકરણ 1 માં. બરાબર છે? હવે ભૂસું ચિત્ર. હા, ચલો સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 માં મૂકતા સરેરાશ જીવનકાળ બરાબર n0 સંકલન 0 થી n0 t dn. આવું હતું ને? dn હટાવો, પેલું આ કિંમત લાવો, n0 માઇનસ લેમ્બડા e રેઝ ટુ માઇનસ લેમ્બડા t n dt. જો આખું સેટ થઈ ગયું. હવે જો t ની જોડે dt દેખાઈ ગયું કે નહીં? હવે સંકલન શાંતિથી થાય. ઓકે, ચલો એક કામ કરો, આ બધું આ n0 ગયું, માઇનસ લેમ્બડા કો બહાર ले लिया, તો અંદર શું રહ્યું? t e રેઝ ટુ માઇનસ લેમ્બડા t ઇન્ટુ dt. લિમિટમાં લોચો પડ્યો. કેમ? જ્યારે આ હવે સંકલન સમયની સાપેક્ષે છે, dt છે, તો અહીંયા લિમિટ બદલવી પડે. આપણે સમયની લિમિટ લાવવી પડે. તો સમયની લિમિટ વેરી ઇઝી, કે જ્યારે આપણો જથ્થો n0 હતો ત્યારે સમય કેટલો હતો? 0. જ્યારે આપણો જથ્થો પૂરો થઈ ગયો ત્યારે સમય કેટલો થઈ ગયો હતો? ઇન્ફાનાઇટ. તો n0 ની જગ્યાએ શું લઈ લઈએ? 0. રિપ્લેસ કરો લિમિટ, અને 0 ની જગ્યાએ શું લઈ લઈએ? ઇન્ફાનાઇટ. પછી આ માઇનસને ગાયબ કરો તો લિમિટ પાછી સીધી થઈ જાય, આમ 0 થી ઇન્ફાનાઇટ આવું થઈ જાય. એટલે માઇનસ જતો રહે, લિમિટ ઊંધી. t ઇન્ટુ e રેઝ ટુ માઇનસ લેમ્બડા t dt. હવે લાસ્ટ સ્ટેજ જુઓ ભાઈ, ટાઉ બરાબર લેમ્બડા 0 ટુ ઇન્ફાનાઇટ t ઇન્ટુ e રેઝ ટુ માઇનસ લેમ્બડા t dt. આવું આવ્યું ને? ઓકે. હવે આનું સંકલન તમને હેરાન કરી નાખે બાયોલોજીવાળા. મેથ્સવાળાને કોઈ ચિંતા નહીં. કેમ? મેથ્સમાં પેલી પોલિસી નહીં લિએટની, LIATE, લિએટ પ્રમાણે u અને v ખંડશ સંકલન કહેવાય ને, લગભગ ખંડશ સંકલન. મેથ્સવાળા સમજી જશો. જો આ લિએટ પ્રમાણે નક્કી કરવાનું કે કોણ એલ્જેબ્રિક છે અને કોણ એક્સપોનેન્શિયલ છે. તો આ t છે ને તમારો એલ્જેબ્રિક છે. એલ્જેબ્રિક એટલે u લેવાય, અને આને શું લેવાય? v. u અને v વાળી પોલિસીથી સંકલન કરશો એટલે જવાબ આવી જશે. અચ્છા, બાયોલોજીવાળાએ કોઈ સંકલનમાં આટલું અંદર જવાની જરૂર નથી. આનો ડાયરેક્ટ જવાબ છે ટેક્સ્ટબુકમાં સીધો જ, અને આપણે લખી લેવાનો 1/λ. જવાબ
બાયોલોજીવાળાએ આ યુવી ખંડસ સંકલનમાં જવાની જરૂર નથી. મેથ્સવાળાને ખબર પડી ગઈ છે, લીએટથી નક્કી કરીને યુવીની મેથડથી સંકલન કરી નાખીએ. બરાબર, ઓકે. તો ટાઉનો જવાબ આવી ગયો ફાઇનલી 1/λ. હવે આને હજી થોડુંક કનેક્ટ કરી શકે. ભાઈ અહીંયા દેખાય, હું લખું તો આ લેમડા અને ટાઉ હાફવાળી બી સિસ્ટમ ખબર હોવી જોઈએ. હમણાં જ તો લાયા હતા સૂત્ર. મારે તો બોર્ડ જ નાનું પડી જાય દર વખતે યાર, બોર્ડ ઉપર જગ્યા જ નહીં રહેતી. પછી જુઓ, ટાઉ હાફનું સૂત્ર હમણાં શું લાયા હતા? 0.693/λ લાયા હતા. આને નીચે લઈ લો, ટાઉ હાફ અપોન 0.693 = 1/λ થઈ જાય. અને 1/λ ને શું લેવાય? ટાઉ. તો જો સરેરાશ જીવનકાળનું આવું સૂત્ર બી થાય, ટાઉ હાફ અપોન 0.693 આવું બી થાય. લે જલસા કર. થયા કે નહીં જલસા? આવડ્યું કે નહીં? હવે મેં તમને થિયરી સ્ટાર્ટ કરી ત્યારે કહ્યું હતું કે જે પેલી વ્યાખ્યા નંબર 2 છે ને, કે એક્ટિવિટી ઈમાં ભાગની થઈ જાય, એના પરથી બી એક શોર્ટકટ મેથડ છે કે આ સૂત્ર ડાયરેક્ટ આવી જાય. આટલું આ લાંબુ સંકલનમાં ઘૂસવાની જરૂર નથી. તો હવે એ બતાવું. પહેલાં સ્ક્રીન, આ થિયરી પતી ગઈ. બોર્ડ એક્ઝામ, સ્કૂલ એક્ઝામ્સમાં તમે આટલી લખો બહુ છે. બરાબર, અને હજી બી હોય તો ટેક્સ્ટ બુકમાં વાંચીને 1-2 પોઈન્ટ લઈ લેજો ત્યાંથી. ક્લિયર? હવે આનો સ્ક્રીનશોટ લઉં, પેલી શોર્ટકટ મેથડ બતાવું. ચલો 1, 2 and 3. ઓકે, ચલો પેલી શોર્ટકટ પર વાત કરીએ. શું થઈ ગયું આપણું કે એક્ટિવિટી ઈમાં ભાગની થઈ, એટલે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા પણ ઈમાં ભાગની થાય. જો ચર ઘાતાંકીય નિયમ સ્ટાર્ટ કરે, n બરાબર, આ બધું એક્સ્ટ્રા વર્ક છે જે થિયરીમાં લેતા નહીં, ખાલી તમારા નોલેજ માટે આપું છું. n બરાબર n0 e⁻λt. બરાબર, n0 e⁻λ. હવે આ જો સમયે સરેરાશ જીવન જેટલો લઈ લઉં તો આ જથ્થો કેટલો મળે? પ્રારંભ કરતા ઈમાં ભાગનો. રાઈટ, આ કેન્સલ આઉટ થઈ ગયું. આ ઈને ઉપર લઈ લો. ડન. હવે જો બંનેના આધાર સરખા છે ને, તો ઘાતને સરખાઈ દો. ગયા. ટાઉ બરાબર 1/λ. લે, કેટલી સેકન્ડ લાગી એને સોલ્વ કરવામાં? હાય હાય સાહેબ, મજા આવી ગઈ. આટલું બધું લપ કરી તમે 15-20 મિનિટ પહેલાં જ આ કરાવ્યું. તે ભાઈ તમારી એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ રીતે મેં આ ભણાવ્યું. ખ્યાલ આવ્યો? અને બોર્ડ એક્ઝામ્સ કે સ્કૂલ એક્ઝામ્સમાં આ જ લખજો. આ તો તમારા નોલેજ માટે છે ખાલી, કે આટલો સરળ રસ્તો પણ અવેલેબલ છે. પણ આમાં પછી આંટી ઉટી બહુ જવાબ આપવા પડે, એટલે આને રહેવા જ દો. ક્લિયર કે નહીં ક્લિયર? હવે બીજી એક શોર્ટ ટ્રીક, જો શોર્ટ ટ્રીકનો ટાઈમ ચાલે જ છે તો સોહમ બાબાની એક શોર્ટ ટ્રીક લેતા જવા છે. શું છે શોર્ટ ટ્રીક? જો બતાવું. એક સૂત્ર છે n/n0 1/2 n ઘાત. હવે આ n એટલે શું? આ n એટલે શું તો સમજાવું. આ n એટલે કુલ સમય ભાગ્યા અર્ધ આયુ. આ n એટલે કુલ સમય ભાગ્યા અર્ધ આયુ. અચ્છા, આ n એટલે, આ n0 એટલે પ્રારંભિક અવિભાજિત ન્યુક્લિયસો કેટલા હતા એમ, અને n એટલે થોડા સમય પછી કેટલા રહી ગયા. હવે ફ્રેશ ન્યુક્લિયસ કેટલા રહી ગયા અને કેટલા પતી ગયા એનો હિસાબ છે ને. ઓકે, જો એક્ઝામમાં પ્રશ્ન આવો આવે કે ભાઈ પ્રારંભમાં 3000 ન્યુક્લિયસ હતા ફ્રેશ, ટોટલ 25 મિનિટ સુધી પ્રયોગ ચાલ્યો તમારો, અને આ જે બી સેમ્પલ છે ને એનું હાફ લાઈફ સમજો ને 5 મિનિટની છે, તો 25 મિનિટ જ્યારે પ્રયોગ પૂરો થાય ત્યારે અવિભાજિત ન્યુક્લિયસ કેટલા રહી ગયા હશે અંદર. આ ટાઈપનો પ્રશ્ન પૂછાય, મજા આવી જાય. 3000 અવિભાજિત ન્યુક્લિયસ આપીને મોકલ્યા તમને, અને એમ કોઈ 25 મિનિટ સુધી પ્રયોગ કરો અને 25મી મિનિટે ગણો કેટલા છે. પણ હા, ટાઉ હાફ 5 મિનિટ થાય ધ્યાન રાખજો, દર 5 મિનિટે અડધું થઈ જશે. આ તો એમને આંગળીના વેઢે બી ગણાય, ડાયરેક્ટ ગણવું હોય ને તો આ રીતે બી ગણાય. જો પહેલી 5 મિનિટ થાય, એટલે કેટલા થયા? 1500. હા, પહેલી 5 મિનિટ થઈ. બીજી 5 મિનિટ થાય એટલે કેટલા થાય? 750. ત્રીજી 5 મિનિટ થાય એટલે કેટલા થાય? 750 અડધું નહીં આવડતું, 375. આમ ડાયરેક્ટ બી ગણી શકાય, પણ ઘણીવાર દાખલા એટલા કોમ્પ્લિકેટેડ હોય ને કે આ ડાયરેક્ટ ગણતરીમાં આપણે હલ જઈએ ત્યારે આ સૂત્ર કામ લાગે. જો મૂકો કિંમતો. n શોધવાનો છે, n0 આપ્યા છે 3000, બરાબર, 1/2. આ n શું લઉં? કુલ સમય ભાગ્યા ટાઉ હાફ. કુલ સમય છે 25 અને ટાઉ હાફ છે 5, બરાબર છે. તો n/3000
1/2 ની 5 ઘાત. હવે આને સોલ્વ કરી દો એટલે n મળી જાય કે નહીં? બોલો, ક્લિયર છે? આવી મજા કે નહીં આવી? રેડિયો એક્ટિવિટી પૂરું આજે. હવે એના દાખલા આવશે પછી. ઓકે, લઈ લો આનો સ્ક્રીનશોટ. આ બધું એક્સ્ટ્રા વર્ક છે, પણ આ બધા સૂત્રો મગજમાં રાખજો, દાખલામાં બહુ હેલ્પ થશે આની. ચલો બાળ મિત્રો, નાના નાના ટેણિયા મેણિયાઓ આવજો.